નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ફુલસરથી દુથર ગામે જતા રસ્તાની કામગીરી ફોરેસ્ટ વિભાગે અટકાવી હતી. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દેડિયાપાડાએ જરૂરી મંજૂરીઓ પણ મેળવી હતી. ત્યારે આ રસ્તાની કામગીરીને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કરી મતદાનના દિવસે બપોરે 9 વાગ્યા સુધી એક પણ મત નહીં પડતા નર્મદા જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી અને ફોરેસ્ટ વિભાગ, માર્ગ મકાન વિભાગ, દેડિયાપાડા સહિત ચૂંટણી અધિકારીઓ દુથર ગામે પહોંચ્યા હતા. દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તંત્ર અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી બની રસ્તો બનાવવાની બાંહેધરી આપવામાં આવી. ગ્રામજનોએ ધારાસભ્ય સમજાવતા બપોરે 12:30 કલાકે મતદાન પુનઃ શરૂ થયું હતું. દેડિયાપાડા દુથર ગામમાં 157 મતદારો છે અને ગ્રામજનોની માંગ હતી કે ફુલસર દુથર રોડ બનાવવાની હતી. અભયારણ્ય વિસ્તાર હોય, વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ ન હોવાના કારણે વન વિભાગે કામ અટકાવ્યું હતું.